નમસ્કાર મિત્રો, એક નવી વાર્તામાં તમારું સ્વાગત છે। મારા જીવનમાં બનેલી આ એક સાચી ઘટના છે। હું ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાની રહેવાસી છું। હું પરિણીત હતી અને મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા। લગ્ન પછીની મારી જિંદગી જન્નત જેવી હતી। 2 વર્ષ સુધી અમારું જીવન ખૂબ જ સુખમય રીતે વીત્યું અને અમને એક પુત્રનો જન્મ પણ થયો। ત્યારબાદ એક દુર્ઘટનામાં મારા પતિનું રોડ એક્સિડન્ટમાં અવસાન થયું। પતિના અવસાન પછી મારા સાસુ સસરા, જેઠ જેઠાણી અને નણંદ સહિત બધા મારી સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા। કોઈ મને ઘરખર્ચ માટે 1 રૂપિયો પણ આપતું નહીં। મારા જેઠાણી અને નણંદના બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા, પણ મારી પરિસ્થિતિને કોઈ સમજતું નહોતું। સાસુ સસરા મને ટોણા મારતા કે મેં જ તેમના પુત્રને ઉઠાવી લીધો એટલે કે મારું નસીબ ખરાબ છે। મારો 5 વર્ષનો દીકરો હોવાથી મારે તેને સરકારી શાળામાં ભણાવવો પડ્યો। મેં જૂની સાડીઓ પહેરીને જીવન ગુજારવાનું શરૂ કર્યું, પણ મને સમજાયું કે આ રીતે જિંદગી પસાર નહીં થાય। ધીરે ધીરે મને એક પ્રાઇવેટ બેંકમાં ક્લાર્કની નોકરી મળી। ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ મારાથી પ્રભાવિત થઈ અને મને નોકરી મળી ગઈ। દર મહિને 15,000 રૂપિયા મળવા લાગ્યા, જેથી ઘર ચાલવા લાગ્યું। મેં મારા પુત્રને અંગ્રેજી સ્કૂલમાં દાખલ કર્યો। મારી સાથે કામ કરતો રાજેશ મને પસંદ કરતો હતો। એક દિવસ તેણે મને પ્રેમનો ઇકરાર કર્યો અને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી। મેં તેને કહ્યું કે હું વિધવા છું અને મારે 5 વર્ષનો દીકરો છે, છતાં તેણે મારી સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી। તેની વાતો સાંભળીને હું તેના પ્રેમમાં પડી ગઈ અને અમે લગ્ન કરવાનું નક્કી કર્યું। રાજેશની માતા થોડા દિવસોમાં આવીને મંદિરમાં અમારા લગ્ન કરાવશે તેમ નક્કી થયું। એક શનિવારે બેંકનું કામ પૂરું કરીને અમે ડિનર માટે બહાર ગયા। ત્યાં તેણે મને લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધવા માટે મનાવી। હું તેની સાથે તેના ફ્લેટ પર ગઈ। શરૂઆતમાં મને સંકોચ થતો હતો, પણ તેને થનાર પતિ માનીને મેં સહમતિ આપી। આ ક્રમ ચાલતો રહ્યો। હું દરરોજ તેના ફ્લેટ પર જતી અને અમે સાથે સમય વિતાવતા। 4 મહિના વીતી ગયા પણ રાજેશની માતા ન આવી। જ્યારે મેં તેને પૂછ્યું તો તે ટાળતો રહ્યો। અંતે 6 મહિના પછી મને સત્ય સમજાયું। એક દિવસ મેં ગુસ્સામાં તેને પૂછ્યું કે તારી માતા ક્યારે આવશે? ત્યારે તેણે કબૂલ્યું કે તેની માતા ક્યારેય નહીં આવે કારણ કે તે પહેલેથી જ પરિણીત છે। આ બધું માત્ર મને શારીરિક રીતે ભોગવવા માટેનું એક નાટક હતું। મને ખૂબ પસ્તાવો થયો કે મેં તેની પર આંધળો વિશ્વાસ મૂક્યો હતો। રાજેશ સાથે મારો ઝઘડો થયો અને તેણે મારા પર હાથ પણ ઉઠાવ્યો। આ ઘટનાએ મને મોટો પાઠ ભણાવ્યો કે કોઈના પર આંધળો ભરોસો ન કરવો જોઈએ। મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। નોંધ: આ વાર્તામાં રહેલી કેટલીક વિગતો ઘણી અસ્પષ્ટ અને અયોગ્ય ભાષામાં હતી, જેને મેં વાર્તાનો મૂળ ભાવ જળવાઈ રહે તે રીતે થોડી મર્યાદિત અને સુધારીને લખી છે।